ભક્તો તણા સુરદમ સાક્ષાત કાકા સ્વરૂપ દિવ્ય મૂર્તિ દિનકરભાઈને નમન. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય છે. તો આજે દિનકરભાઈનો પ્રાગટ્ય પર્વ ઉજવાય છે, તો આજે દિનકરભાઈના ગુણ ગાઈએ. એવા સંત હરીને પ્યારા રે, જેથી ઘડીએ ન રહે વાલો ન્યારા રે. એવા સંતની બલિહારી રે, જેના ગુણે રીજા ગીરધારી રે. પ્રેમાનંદ સ્વામીનું આ જે પદ છે તે દિનકરભાઈમાં ચરિતાર્થ થાય છે. તો આપણે થોડા બે પ્રસંગો મહારાજના લઈશું અને કાકાજી મહારાજના પણ લઈશું ને એની વિશે આપણે દિનકરભાઈના ગુણ ગાઈશું. એક વખત ગઢડામાં સભા ભરાઈ હતી, તો હરિભક્તો અને સંતો બેઠા હતા. તો મહારાજે સુરા ખાચરને પૂછ્યું કે તમે કેટલી માળા ફેરવો? તો સુરા ખાચરે કીધું મહારાજ 300 માળા તો ફેરવી કાઢીએ. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે કેટલી માળા ફેરવો? તો મુક્તાનંદ સ્વામી કે હું 11 માળા ફેરવું. તો મહારાજ કે આમ કેમ? તો મુક્તાનંદ સ્વામી કે હું પહેલી માળા શરૂ કરું, તેમાં જો મહારાજનું ધ્યાન ન રહે તો એ માળા ન ગણાય, પછી બીજી ફેરવું. તો જેમાં મહારાજનું ધ્યાન રહે એવી માળા 11 ફેરવું. ત્યારે મહારાજે સુરા ખાચરને કહ્યું તમે કેમ ફેરવો? ત્યારે સુરા ખાચર કે મહારાજ મને એવું ના સમજ પડે, હું તો 300 માળા ફેરવી કાઢું. તો કાકાજી મહારાજ એવું કહેતા કે દિનકરભાઈની 1 માળા એટલે આપણી 1,00,000 માળા. તો એટલા માટે કહેતા કે દિનકરભાઈ એ ભગવાનને રાખ્યા છે અને ભગવાનને ધારણ કરીને માળા ફેરવે છે. અને દિનકરભાઈને ભગવાનના જે અનંત કલ્યાણકારી ગુણો છે તે ગુણો ધારણ કરે છે. હવે હમણાં વિજય સ્વામીએ ગઈકાલે જ વાત કરી, દિનકરભાઈનો અર્થ જે પ્રકાશ, સૂર્યનો પ્રકાશ, એવી રીતે જે જ્ઞાનનો પ્રકાશ ફેલાવે ને આપણો અજ્ઞાનનો અંધકાર દૂર કરે એવી વાત કરી. હવે દીવ એટલે દિવ્ય. દિનકરભાઈ દિવ્ય છે અને તેઓ બધામાં જુદા તરી આવે છે. આપણને મનુષ્ય જેવા દેખાય છે, પણ એ મનુષ્ય નથી, એ તો અક્ષરધામથી આવ્યા છે. બીજો શબ્દ ન છે, ન એટલે નમ્ર. આટલી બધી ઊંચાઈઓ પહોંચ્યા હોવા છતાં કેટલા હંબલ છે અને દાસાનું દાસ થઈને વર્તે છે. ત્રીજો અક્ષર ક એટલે કરુણામય. એમને જીવ પ્રાણી માત્ર માટે કેટલી બધી કરુણા છે. કોઈ પણ હરિભક્તના દુઃખ માટે તેઓ રાત દિવસ પ્રાર્થના કરે છે અને કેટલી ધૂન કરે છે. ર એટલે રુજુ. એમનું જે હૃદય છે તે રુજુ છે, સહૃદય છે અને બધા માટે કેટલો બધો પ્રેમ છે. અને આ ઉપરાંત પણ અનંત ગુણોનો મહાદધી છે. પરંતુ આ બધા ગુણો તો ઉપલા છે. એમનો જે સૌથી મહત્ત્વનો ગુણ તો એ છે કે એમણે ભગવાન રાખ્યા છે. એમના અંગોમાં ભગવાન રહે છે અને એ પાત્ર બન્યા છે. તેથી કાકાજી મહારાજે આખા અમેરિકામાં એમને પસંદ કર્યા છે. જે કોઈ સાચો ઝવેરી હોય તેને હીરાની ખરી પરખ હોય, તેવી રીતે કાકાજી મહારાજને દિનકરભાઈની ખરી પરખ હતી. આપણે
બીજો એક પ્રસંગ લઈએ. એક દેવજી ભક્ત કરીને નૈનપુરના હતા. તો એમને ઘરે સંતો પધાર્યા. તો સંતોને જમાડ્યા, કથા વાર્તા થઈ. પછી રાતના 12 વાગી ગયા હતા. ત્યારે સંતોએ કહ્યું દેવજી ભક્તને કે હવે આપ વિશ્રામ કરો. તો દેવજી ભક્તે કહ્યું કે હું તો હજુ ખેતર જઈશ, પછી 300 માળા ફેરવીશ, અને જે નીંદર છે એ તો દૂર ઊભી હશે, પછી એ નીંદરને બોલાવીશ, ત્યારે નીંદર આવશે. અને સવારના સૂર્યોદય પહેલાં તો ઉઠી જવાનો તો એનો નિયમ ખરો જ. ત્યારે સંતો બહુ આશ્ચર્ય પામ્યા કે આ કેટલું સૂતા હશે. પછી બીજો પ્રસંગ એવો બન્યો કે દેવજી ભક્તનો જે પુત્ર હતો તે ધામમાં ગયો. ત્યારે દેવજી ભક્તે કહ્યું એટલે એમના વાઈફને કે તમે ઘીનો કાડવો લઈને ગઢડા મહારાજ પાસે જાઓ, અને હું ઘર બંધ કરીને ખેતરમાં ભજન કરવા જઈશ, કારણ કે અહીંયા લોકો આવશે, રડારોડ કરશે, તો એ બધું નથી કરવું. તો દેવજી ભક્તના વાઈફ તો ગયા ગઢડા ઘીનો ગાડવો લઈને. પછી મહારાજના દર્શન કર્યા અને ઘીનો ગાડવો એમના ચરણોમાં મૂક્યો. મહારાજે કહ્યું અમારા દેવજી ભક્ત કેમ છે? તો એમના વાઈફ એવું કહે કે દેવજી ભક્ત તો સુખી હતા, તે વધારે સુખિયા થઈ ગયા. એટલે મહારાજ કે એટલે એમ કેમ બન્યું? તો એમ કે જુઓ, એમનો એટલે અમારો જે જુવાન પુત્ર હતો એમને તમે ધામમાં લઈ લીધો, અને હવે એને ખેતી પણ નહીં કરવાની, એટલે એ તો સુખિયો થઈ ગયો, એટલે ભગત પણ સુખ્યા થઈ ગયા. ત્યારે મહારાજે જીવબા લાડુબાને કહ્યું કે જો આ ભગત દેવજી ભગતની સમજણ કે એમનો જુવાન દીકરો મરી ગયો તો પણ એ કેટલા સુખી છે, અને તમે બધા પાંચુબાની દીકરી મરી ગઈ એટલે ધામમાં ગઈ તો દરબારગઢમાં બધા રડારોડ કરતા હતા અને અમારો પણ થાળ બંધ થયો. તો એવા દેવજી ભક્ત મહારાજના મણકા હતા. ને તેવા દિનકરભાઈ એ કાકાજીના મહારાજના મણકા છે. તો આજે દિનકરભાઈને વિશે આપણે વધારે તો શું કહીએ, એના તો અનંત ગુણો છે. એ તો એવા સંત છે જેના દર્શન કરે તો આંખના પાપ બળી જાય, એની વાતો સાંભળે તો કાનના પાપ બળી જાય, એમને મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય. એકવાર કાકાજી મહારાજ એકવાર યોગી બાપાએ કાકાજીને બદામ આપી, તો કાકાજીએ બધાને વેચી. તેમ આપ અમને ગુણાતીત જ્ઞાનની એવી બદાન આપજો અને ગુણાતીત બનાવજો. જુગ જુગ જીવો રે જોગ્યા. હેપી બર્થડે દિનકરભાઈ. સજાનંદ સ્વામી મહારાજની જય.